માંગરોળમાં શ્રી ખડાયતા વણિક બોર્ડિંગ હાઉસ દ્વારા પુષ્ટિ પુષ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। શ્રી ખડાયતા વણિક બોર્ડિંગ હાઉસમાં માંગરોળ દ્વારા પુષ્ટિ પુષ્પ કાર્યક્રમ અંતર્ગત સમાજના દેશ વિદેશમાં કેજીથી લઈ 12 અને ત્યારબાદ ડિગ્રી લેનાર બધા જ ભણતા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા તથા ભોજન પ્રસાદ સાથે લેવામાં આવ્યો। સમાજ સર્વોપરી, સમાજ વિના કોઈ પણ કાર્ય સિદ્ધ થઈ શકે નહીં। ખડાયતા વણિક સમાજના જ્ઞાતિજનો અમદાવાદ, રાજકોટ, મોહુંડી, જૂનાગઢ, કેશોદ, માધવપુર તથા માંગરોળ તાલુકા, માંગરોળ શહેર વગેરેમાંથી બાળકોને પ્રોત્સાહિત કરવા વધાર્યા। ખડાયતા વણિક સમાજના ઈષ્ટદેવ શ્રી કોટિયાક મંદિર મોહડીના પ્રમુખ શ્રી વિજયભાઈ ઠેકડી તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા। નગરપાલિકા માંગરોળના પ્રમુખ શ્રીમતી કૃષ્ણાબેન થાપણી, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, શહેર ભાજપ મહામંત્રી પરેશભાઈ ગોર, લોહાણા મહાજન આગેવાન અરુણભાઈ તથા સુરેશભાઈ સોલંકી વગેરેની ઉપસ્થિતિથી કાર્યક્રમ દીપી ઉઠ્યો। શ્રી ખડાયતા વણિક બોર્ડિંગ હાઉસ માંગરોળની વાંધા અરજી ચેરિટી કમિશનર કચેરી જૂનાગઢમાં મુકતા છેલ્લા આશરે 5 વર્ષોથી બાળકોને પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ બંધ હતો। એવા અલ્પેશ કગરાણા, જૂનાગઢ। દેવ શ્રી કોટિયાર પ્રભુની જય। આજ રોજ ખડાયતા વણિક બોર્ડિંગ હાઉસ માંગરોળના સાનિધ્યમાં અમારા પરિવાર કલાવંતીબેન કાંતિલાલ નાંદોલા તરફથી હરેક બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। 5 વર્ષથી આ કાર્ય બંધ હતું। અમારા પરિવારથી આ શરૂઆત કરી છે। 144 બાળકોને આજે પ્રોત્સાહિત કર્યા। આની અંદર અમારા કોટિયાર દેવ મવડીના પ્રમુખ શ્રી વિજયભાઈ ઠેકડી તથા મંત્રી, સહમંત્રી અને સદસ્ય હાજર હતા અને લગભગ 250 જ્ઞાતિજનોએ આજે પ્રસાદ લીધો।